તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. તો આજે આપણે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે હું તમને મારું ઘર બતાવીશ. તો ગાઈસ, આ મારું પાણી આવ્યું છે. આ અમારે એક પહેલું ઘર છે, આ બીજું ઘર ને ઓલું દાદા દાદીનું ઘર છે. અને આ બધું ફળિયું છે આપણું, શેઠ ઓલા લગી બધું આપણું જ છે. અને મેં આજથી વિચાર્યું છે કે આપણે રોજિંદા માટે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. મિત્રો સપોર્ટ કરજો. હવે આપણે કઈ જગ્યાએ જવાનું છે આપણે ખબર તો નથી, પણ આપણો દોસ્તાર જ્યારે આવશે એ કહેશે એ બધું જવાનું થશે. જોડાયા રહેજો આગળ લગી. તો ફાઇનલી ગાઈસ આપણો દોસ્તાર આવે છે, જોવો છો, જોઈ શકો છો ગાઈસ. હા, જવાનું છે આપણે પાણી લઈને, પકડી લેવું ગાઈસ. તો આપણે લઈ લીધું છે સાડા મેકી, કાંઈ વાંધો નહીં. ગાઈસ આપણે જઈ રહ્યા છે પાણી જવા જવાનું દાડિયા છે. બતાવી તેની વાડી હોય બધા જોડાયા. ફાઇનલ ગાઈસ આપણે વાડીએ પહોંચી ગયા છે. હા, કેન્યો વાળા ભાઈને આપવા ચાલે ભાઈ ઉપર લે. તો આ વાડી છે, માલ પીવા માટે પાણી છે ગાઈસ. આપણે પાણી પાયા દાડિયાઓને, પછી આપણે પાછું ઘરે જવાનું થશે. તો ગેટ ખોલી નાખ્યો છે. વાડી છે કે શું આવ્યો એટલે આમાં બાજરો છે. અહીંયાથી નાનો છે, અહીંયા મોટો બધો થઈ ગયો. આમાં દાળિયા છે. ગાઈસ પાણી ભરવા આવ્યા છે, ભાઈ ઓલી સાઈડ જવાનું છે. અહીંથી પાણી આવી રહ્યું છે. જે હોય તો પાણી ભલે બાજુવાળાને કહેતા હો ગાઈસ. ગાઈસ તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. દાળિયાને પાણી પાઈ દીધું છે અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ગાઈસ. બેસી ગયું ગાઈસ. ઘરે જવાનું છે ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છે. એનું ઘર છે, બકરા વાસળી બધું છે, ગીચડીયા વાસળી વાસરુડા છે સામે છે, જોઈ શકો છો. એક અહીંયા બેઠું નહીં, એને નહીં જોઈ આવ્યું કોઈ. આ વાઇટ છે. રસ્તાને ઘરેથી આપણે નીકળી ગયા છે. હવે આપણે ઘરે જવાનું છે, આપણું ઘર છે. ફાઇનલી ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા છે. મળીએ હવે આગલા બ્લોગમાં, ફરી મળીએ મિત્રો.